છોટાઉદેપુર ઝોન પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂની ગણનાપાત્ર કેસ સુધી કુલ કિંમત ₹6,21,678નો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો। આઈજી શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અમલદાર નાઓને પ્રોહિબિશનની પ્રવૃત્તિ હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજિક પ્રવૃત્તિ સદ્ધર રીતે નેસ્તનાબૂદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ। જે આધારે કે.એચ. સૂર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર વિભાગ છોટાઉદેપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ એસી પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા એચ.આર. પ્રજાપતિ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એસ.એન. ભાભોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઝોન પોલીસ સ્ટેશનના તથા સ્ટાફના પોલીસ માણસો સાથે ઝોન પોલીસ સ્ટેશનની વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ઝોન ગામે હોળી ફલિયામાં રોડ ઉપર મહેશભાઈ લક્ષ્મણભાઈ પટેલિયા ઉંમર 24 રહે રીછવાણી કુવાફળિયા તાલુકો ઘોઘંબા જિલ્લો ભરૂચ નાઓએ પોતાના કબજા ભોગવટાની મારુતિ સુઝુકી કંપનીની સિલ્વર કલરની બલેનોની ગાડી નંબર GJ31BB0353માં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ નંગ 994 જેની કુલ કિંમત ₹2,66,678નો પ્રોહિબિશન મુદ્દામાલ તથા ઉપરોક્ત ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ બલેનો ગાડીની કિંમત ₹3,50,000 તથા મોબાઈલ નંગ એક કિંમત ₹5,000 મળી કુલ કિંમત ₹6,21,678ના મુદ્દામાલની હેરાફેરી કરી જોંજ ગામે હોળી ફલિયામાં રોડ ઉપર મહેશભાઈ લક્ષ્મણભાઈ પટેલિયા ઉંમર 24 રીછવાણી કુવાફળિયા ઘોઘંબા જિલ્લો પંચમહાલ નાઓએ સ્થળ ઉપરથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર।